તો આજે નવસારીમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। રેડ એલર્ટના પગલે નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ તો રજાની જાહેરાત કરી દીધી છે। મહત્વના સમાચાર, વહેલી સવારે શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ જિલ્લાની તમામ શાળા હોય, કોલેજ સાથે આઈટીઆઈ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દીધી છે। કલેક્ટરે ટ્વીટ કરી અને શાળા કોલેજો બંધ રહેવા માટેની પણ માહિતી આપી છે। તો તાપી વરસાદી માહોલની વચ્ચે અનેક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી। ગ્રામીણ વિસ્તારના 18 જેટલા માર્ગ છે તે હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। પંચોલથી પાલસિયાને જોડતા માર્ગ જ્યાં પાણી ફરી વળ્યું છે, આ સાથે ઓવરટેપિંગ થવાના કારણે પણ અલગ અલગ 18 માર્ગને બંધ કરવાની ફરજ પડી છે। વ્યારા તાલુકામાં 1, ડોલવણમાં 12 અને વાલોડમાં 5 માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે। તો માર્ગ બંધ થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। તો સતત વરસાદની આ પરિસ્થિતિની વચ્ચે હવે આ જે દ્રશ્યો સામે આવ્યા છે, તાપી જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલની વચ્ચે અનેક રસ્તાઓને બંધ કરી દેવાની ફરજ પડી રહી છે। ગ્રામીણ વિસ્તારના 18 એવા માર્ગ કે જે હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ માર્ગ બંધ થવાના કારણે લોકોને ડાયવર્ઝનથી રસ્તો પસાર કરવો પડી રહ્યો છે। પંચોલથી પાલસિયાને જોડતો માર્ગ કે જ્યાં સમગ્ર રીતે ચોતરફ પાણી જ પાણી ફેરવાઈ ગયું છે અને જેના કારણે ઓવરટેપિંગ થયું અને 18 માર્ગ બંધ કરી દેવામાં આવ્યા। સંવાદદાતા નરેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। નરેન્દ્ર, જે રીતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિની વચ્ચે માર્ગ બંધ કરી દેવાની ફરજ પડી છે, અત્યારે કયા કયા રસ્તાઓ બંધ કરી દેવામાં આવી છે અને શું હાલત અત્યાર સુધી વરસાદને લઈને? જી, ચોક્કસથી જણાવી દો કે તાપી જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડવાના કારણે જે ગ્રામ્ય વિસ્તારના 18 જેટલા રસ્તાઓ હાલ બંધ થઈ ચૂક્યા છે। જે રીતે વરસાદ વરસવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલ રસ્તાઓ બંધ થવાના કારણે હાલાકી પડી રહી છે। વાત કરીએ તો વ્યારા તાલુકામાં 1, ડોલવણ તાલુકામાં 12 અને વાલોડમાં 5 જેટલા રસ્તાઓ હાલ બંધ થઈ ચૂક્યા છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે રેલવે પાસે બનાવેલું ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા આવતા જતા લોકોને હાલ હાલાકી પડી રહી છે। હાલની વાત કરીએ તો હાલ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે, જેને લઈને લોકો માટે મુશ્કેલી વધી રહી છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।